હેલો ગાઈસ, તો કેમ છો બધા? આજે મારા ઘરે નાનકડો પ્રસંગ હતો, એટલા માટે હું રસોઈ કરું છું બધા માટે. કેવું મસ્ત મજાનું ગ્રેવીવાળું શાક કરું છું. અને મારો થોડોક અવાજ ખરાબ થઈ ગયો છે, પણ હું વિડીયો બનાવવાનું નહીં મૂકું. તો આ છે મારું ફેમિલી. આજે અમે નાનકડા પ્રસંગ માટે થઈને ભેગા થયા હતા. અને આ જો ફૂલવડામાં ગણપતિ બની ગયા, એટલે જો શુભ શરૂઆત ગણપતિથી થઈ ગઈ હોય તો પછી કોઈ વિઘ્ન આવવાનો ડર છે જ નહીં. આ છે અમારા ડેકોરેશન વાળા બેન, એટલે કે ભાઈ અમારા સગા જ છે, રિલેટિવ છે. અને આ જો એને ડેકોરેશન કર્યું છે, કેવું સરસ મજાનું. એક કોરનું ડેકોરેશન જોરદાર થઈ ગયું છે. આ બીજી કોરનું થોડુંક નહોતું થતું, એટલે 2-3 જણાની હેલ્પ જોઈ. અને ત્યારબાદ મારા ઘરે પ્રસંગ હતો એ કે મારા નણંદની કંકોત્રી લખવાની હતી, કેમ કે મારા બા અને દાદા ને બધા આવ્યા હતા, એટલા માટે અમે વિચાર્યું કે વહેલી કંકોત્રી લખી નાખીએ. અને જો ફાઇનલી તો આવું કંઈક અમે નાનકડું ડેકોરેશન કર્યું, કેમ કે જગ્યા ઓછી હતી એટલા માટે આટલું જ કર્યું હતું. ત્યારબાદ જો અમારું ફાઇનલી ડેકોરેશન આ છે. જો બળદ ગાડું અને ગણપતિ દાદાને બેસાડી દીધા, અને એવા સરસ મજાના બાજોટ રખાવી અને કંકોત્રી મૂકી દીધી છે. તો હવે જો આ લોકો આવે છે, અમારા મેન માણસો કે જે કંકોત્રી લખવાના છે. આ છે અમારા બા, જે મારા દાદી સાસુ થાય છે, અને પાછળ છે મારા સાસુમાં છે. જો તો 2 જણા કેવા ચશ્મા વસમાં પહેરીને. અને આ અમારા 2 કાકા છે, જે વિડીયો કોલમાં દેખાય, કેમ કે એ પહોંચી નથી શીખ્યા, એટલે મેં દેખાડી દીધું. આ છે અમારા મહારાજ, કે અમારા મહારાજ વગર તો કંઈ થવાનું નથી, એટલા માટે મહારાજને તો મોર જ રાખવાના હોય. ત્યારબાદ આ અમારા બા, અને ફાઇનલી તો અમારા ઘરના બધા મોટા વડીલો કંકોત્રી લખવા બેસી ગયા છે. અને આ અમારા મહારાજ છે, કેમ કે મહારાજને તો રાખવું પડે આગળ. ત્યારબાદ અમારા નણંદબાને બેસાડી દીધા એના સિંહાસન ઉપર. અને આ છે મારા સસરા, અને બાજુમાં મારા દાદા સસરા, કેમ કે અમારા ઘરના મોટા છે, એટલા માટે અમે શરૂઆત એમના હાથે જ કરાવી હતી. અને પછી અમે લોકો આવી ગયા કપલમાં બધા. આ છે અમારા બા, અમારા દાદા, આ મારા સસરા, મારા સાસુ ને મારી પ્રીતા વિચારે છે કે આ લોકો શું કરે છે, પણ જે કરતા હોય કરવા દો. અને આ છે મારા નાનકડા દેર, અને આ છે મારા કાકાની કાકી, જે મારા નણંદના મમ્મીના પપ્પા. ત્યારબાદ હું અને મારા સાહુ પણ આવી ગયા કંકોત્રી લખવા માટે. પછી ફાઇનલી તો અમારા લેડીઝનો વારો આવી ગયો, એટલે અમે બધા લેડીઝે કંકોત્રી લખી નાખીને એવું મસ્ત મજાની કંકોત્રી લખી છે. કેમ કે અમારે તો બસ મારે તો વિડીયોમાં જ આવવું હતું. અને આ છે અમારા ડેકોરેશન વાળા બેન, અને આ છે અમારા ફઈ. ત્યારબાદ જો અમારી સીટું આવી ગઈ. એ કીધું અમારો તો વિડીયો લ્યો કહો, અમે આ ઘરનો સદસ્ય છે. ના ના ભાઈ, અમે તને નહીં ભૂલી જઈએ. ત્યારબાદ અમારા નંદની બેનનો મસ્ત મજાનો વિડીયો બનાવી લીધો અમે કંકોત્રીનો. અને પહેલી જ કંકોત્રી અમારા કુળદેવીના નામથી નંદની બેનને કીધું કે તમે અમારા કુળદેવીના નામથી લખી નાખો. ત્યારબાદ થોડીક બ્રેક લઈ અને અમે લોકો આવી ગયા થોડુંક ઠંડુ પીવા, એટલે થોડુંક ગરાક ખરાબ થઈ ગયું છે મારું. અને જો આ છે અમારા દાદા, અને મારા બા અને દાદાને અમારું ફેમિલી છે. અમે બ્રેક લઈને આવી ગયા. અમારા ફઈ છે, બેટા છે, અને આ અમારા છે મહારાજ, પણ મારા કાકા પણ થાય છે, એટલે અમે મહારાજ જેવું રાખતા નથી, મારા કાકા છે, એટલે મારા બેસ્ટ ફ્રેન્ડ છે. અને આ અમારા દાદા છે, કે જે એમના વાઈફ માટે આ બેડું લેવા ગયા હતા. અને આ છે અમારા ફઈબા, કે જે હાલી નથી શકતા, એટલા માટે અમે એના માટે નીચે બધું લઈ આવ્યા. દાદાના આશીર્વાદ લઈ અને અમે પણ ઓલી ક્યુકી સાસબી બહુવારો વિડીયો બનાવી નાખ્યો, કેમ કે બધી વહુ સાસુ ભેગા થાય એટલે આ વિડીયો તો બને જ. એટલા માટે અમે પણ થોડોક આ વિડીયો બનાવી નાખ્યો. હજી તો અમારા 2-3 વહુ ને કાકીજીને બાકી છે બધા, એટલે નેક્સ્ટ ટાઈમ પાછી વાના રસમાં આવશે ત્યારે અમે બધા આવો વિડીયો બનાવી લેશું. તો ફાઇનલી અમે એક વિડીયો બનાવી લીધો. આ છે અમારા મોટા બા, અને પછી જો 2 જણા કેવો વિડીયો બનાવ્યો છે. આ જો સાસુ, કોઈ ક્યાં સાસુ બહુ છે, બંને જણાને વિડીયો બનાવવાનો તો એવો શોખ છે. અને હજી તો જારો કેવો મસ્ત મજાનો વિડીયો બનાવ્યો. જો કેમ એકબીજાને ફેરવીને એક જાવ. અમારા બા તો બા જ છે, અને અમારા સાસુમાં પણ એમ છે. પછી તો હું ને મારા સાસુમાં એવો વિડીયો બનાવશું. ત્યારબાદ હું ને મારા નણંદમાં આવી ગયા એક નાનકડી ક્લિપ લઈને. અને બસ થોડાક સમયમાં જે વયા જવાના છે, પણ નહીં ગમે અમને તમારા વગર. અને આ મારી પ્રીતા કે મમ્મા મારો વિડીયો લ્યો, હું ઘુમર કરું, કેમ કે એને ઘુમર બહુ મસ્ત ગમે છે. અને મળ્યા આપણે નેક્સ્ટ વિડીયો.